રાતના 8 વાગ્યા છે ને રાતની રસોઈ ચાલુ છે કારણ કે આખો દિવસ બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે મને નીંદર બહુ આવતી હતી એટલે કરવું છે કાંદાનું શાક આમાં સેવ નાખવાની છે અને અહીંયા ઓલરેડી તેલ મુકાઈ ગયું છે ફટાફટ કરી લઉં શાક આ દાતે હું ગીતરા ગાથા આ રોતે કરે કે ગીતરા ગાથા હું રોટલી જ કરું છું હા તો હું ગીતરા ગાથા આમાં કચરા બચા આવી ન જાય રસલીમાં કચરા બચરા કાંઈ નો આવે એટલે તો તમને જો ચશ્મા પહેરીને રોટલી કરી દઉં છું કેવા હારા મેં કર્યા ચશ્મા પહેરીને જોવો જ ખરી હા તો વાંધો નહીં ધ્યાન રાખજે ગીતરા ગાથા હા ચશ્મા પહેરા છે ને પસાર તમને બીક લાગી કે આ રોટલી મને કઈક બીજું નો નાખી દે હા મને બીક લાગી એટલે જો સાચી વાત છે તમારી ચશ્મા હા ન ખબર નથી કઈ ચશ્મા પહેરીને આજે રોટલી કરી દો તમે કઈક વધારે સારી બને તમે 5 મારા વખાણ કરો હા ન ખબર કોઈ કરતા જ નથી વખાણ કોઈ દી કર્યા હા તમે એમ કીધું કે આજે રસોઈ મીઠા વગરની કેવી સારી બની કાઈ ના ના તો એમ તમારે વખાણ કરવા એ બધાય નથી કરતા કેવા વખાણ કરે હા બધા વખાણ કરે ભલે તમે ભાભા થઈ ગયા હું ડોસી થઈ ગઈ ડોસીના વખાણ કરાય ફ્રેન્ડ્સ ચશ્મા તમે કાઢી નહીં કા કઈક અલગ કરવાનું મન થયું શીખ જાઓ હા સેવ લઈ આવો આ ચાવડી ફૂટી ગઈ હા તારે આમ ફેરવા ગઈ ને ત્યાં તો કાઈ એમ ભારે મેં નથી નાખ્યો હવે આમ ફેરવા ગઈ ત્યાં તો તાવડી ફૂટી ગઈ બે ભાગ થઈ ગયા છે હમણાં જ લાવ્યા હતા હા પણ તને એમ થાય ને નવી આવી જાય તો આ તૂટી ગઈ નવી આવી જાય ને એમ તાવડીમાં આવું નવું આવી હા નવી ચાવડી રોટલી નવી કઈ કપડા કે ઘરે ના એવું કયો તો હજી સમજી માં હાલો છડા લઈ ગયો મને હા ભાવ વધારે છે 10,000 થઈ ગયા તો તમારે ક્યાં વાંધો છે બહુ ભાવ વધી ગયો ભાવ વધારે થઈ ગયો ઘટી જાય પછી થાય ભાવ બહુ વધી ગયો હું કરું તો એ લઈ દેવાય કોઈ ડોસીને લઈ દેવાય કોઈ ત્યારે થોડો ભાવ હોય ને તો કામનો ભાવ બધા તૂટે ને પછી વાત હવે મારે જીત કરવી છે મને આ જોવે એટલે જોવે જ હમણાં તમને ખબર છે ને આપણે લગ્નની તારીખ આવે છે આ ફાગણ મહિના ઉતાણી પછી આવે છે ત્યારે થોડોક દિવસ આ ઉતાણી વહી જાય ને પછી આવે છે ફાગણ મહિના તો તૈયારી રાખજો તો ફ્રેન્ડ્સ મજાક મસ્તી તો ચાલે રાખે કારણ કે હવે હું ફટાફટ હવે કેટલી 3 રોટલી રહી છે બાય આજ મેં બ્લોગ સવારે કર્યો જ નથી કારણ કે ક્યારેક એવો દિવસ આવી જાય કે મન ન થાય અને બસ રવિવાર હતો એટલે મહેમાન આવ્યા હતા અને પછી કઈ ટાઈમ ન રહ્યો ટાઈમ તો જો કે ટાઈમ જ ટાઈમ છે પણ હુવામાં વધારે ટાઈમ મારે વિયો ગયો મહેમાન તો બિચારા બેઠા કલાક જ ચા પાણી કર્યા હું તો વિયા ગયા હતા પણ સુવામાં વધારે ટાઈમ વિયો ગયો એટલે પછી કઈ બ્લોગ થયો નહીં અને બાય ધ વે આળસ ચડી હતી આજે મને તો બસ ફટાફટ મારી રોટલી કરી લો પછી જમવા બોલાવશું આવી જજો આજે રવિવાર છે પણ ક્યાંય જાતા નહીં જમવાનું અહીંયા છે ડુંગળી બટેટાનું શાક અને રોટલી શું કીધું તમને નથી ભાવતું મને નથી ભાવતું મને કાંદાનું શાક ભાવે નહીં મને મમ્મી કરે ને એ થોડુંક ભાવે પણ કોને મને મારા હાથનું નથી ભાવતું તો બપોરનું કોબી બટેટાનું શાક પડ્યું છે અને દહીં પડ્યું છે તો હું દહીં રોટલી ખાઈ લઈ ફટાફટ રોટલી કરો પછી આપણે ત્યાં જઈશું બાય અહીંયા જ રહેજો જાતા નહીં હા ફ્રેન્ડ્સ તો ચાલુ રસોઈ આફત આવી ગઈ રોટલી કરતા કરતા કાયમ અમે ધબ દેખાની નાખી નહોતી ને તાવડી તૂટી ગઈ તો નુકસાની ગઈ હજી હમણાં જ લાવ્યા હતા તો ચાલો હું ફટાફટ મારી રોટલી ચડે છે કરી લઉં પકડે હવે જમવાનું થઈ ગયો હા રોટલી થઈ ગઈ પણ હવે હું મરચું મારી માટે શેકું છું તમે ખાવ છો મરચું નહીં મારે મરચું નથી ખાવું તો હું એક્સપેરિમેન્ટ અનુભવ પહેલી વાર કરું છું જો મીઠું નાખવાનું ફરજિયાત જ છે ભાઈ મીઠું તો બધી વસ્તુમાં ફરજિયાત છે જરૂરી છે જેમ આપણામાં તે મીઠું ફરજિયાત જરૂરી જ છે ન હોય તો ડખા થઈ જાય રોજ અને
મીઠું નાખ્યું. હવે શેકેલી મેથીનો ભૂકો ફર્સ્ટ ટાઈમ હું આવું કરું છું, જોઉં છું. કોઈ દી મેં કર્યો તો નથી. ઝીણી ખાંડેલી મેથી થોડીક જ, સહેજ મરચું, મોળું છે. હવે આને હું શેકું. આ મોલા મરચા આવે ને મોળા છે ને? હા હા, એ સારું. તમે ખાવ? તમે નહીં ક્યાં ખાવ છો નહીં નહીં, મરચાં? મરચા નહીં, ટીનુ તારે ખાવું? નથી ખાવું એને. મરચા નહીં. તો ફ્રેન્ડ્સ, હું અમારું મસ્ત મજાનું ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કરી છે, તો જોઈશ કે સ્વાદ એનો કેવો લાગે છે. આમ તો આપણે વઘારવામાં મેથી નાખીએ જ છીએ શેકેલી, મરચાં વઘારીએ ત્યારે, પણ આમાં ભરીને શેકીને ફર્સ્ટ ટાઈમ જોઉં છું. તો ચાલો મરચું શેકી લઉં. 9:15 થયા છે અને ચમચી ભૂલાઈ ગઈ લેતા, પાણી ને એવું. મરચું મારું ભૂલાઈ ગયું છે. મારું મરચું લઈ લઉં, પાણી ભરી લઉં. તો ફ્રેન્ડ્સ, ચાલો તમે બધા પણ જમવા. ફટાફટ શું કીધું, બહાર જમવા ગયા છે બધા, નહીં આવો તો કઈ નહીં, અમે જમી લઈએ, કાલે આવજો. તો ફ્રેન્ડ્સ, ફટાફટ જમી લઈએ, પછી પાછા મળે. ત્યાં જય સ્વામિનારાયણ. 2 વાર નહીં લેવાય. અરે પાણી પકડો તો. હવે મરચું લઈ લો. પણ બહુ મજા આવી ગઈ જમવાની. મેં ઓલું મરચું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી, પણ એમાં સહેજ એવો મેથીનો ટેસ્ટ એટલો મસ્ત નાખી હતી. મેં જરી કેવી લાઈક બંધ કરી દો, બહુ મસ્ત લાગતું હતું. બસ જસ્ટ જમીને ઊભા થયા છે. થોડીક વાર એને જમીતા તો વાસણ બેસે તો મને નકરા ઓટકાર જ આવે. કેટલા ટાઈમથી મને એવું છે, 5 મિનિટ પછી હું વાસણ ઉટકી નાખીશ. 9:45 થવા આવ્યા છે. ભાઈ બ્લોગ તો પૂરો કરો ને, પેલા એ કામ પતાવું પછી ઉમેશ પગલે તો ઉમેશ આપા નીંદર આવી ગઈ. અરે આ ચાંદલો મસ્ત મને નાનો એવો લાગે છે. તો બસ હવે જાઉં છું વાસણ ઉટકવા. અને તમને એમ થતું હતું ને કે ચશ્મા પહેર્યા, પણ કાલ ધૂળ નહીં ખેરો હતો એટલે મારો ઓલા વ્હાઈટ ચશ્મા બ્લોગમાં બતાવતો ને, પણ બેસી ગઈ હતી, એ તૂટી ગયા હતા. એટલે મને એલર્જી છે ધૂળની અને ધુવાડાની. ભૂલી જાઉં ચશ્મા તો મને તરત જ આસુડાની ચાલુ થઈ, દુખે આંખ. એટલે આજે મને દુખતી ત્યાં કે ટીપા મેં દિવસમાં 2-3 વાર નાખ્યા, ચશ્મા પહેરી રાખવા પડે. મટી જાય પછી કાઢી નાખું, પછી નથી પહેરતી. એટલે પહેર્યા હતા. પણ ક્યારેક ક્યારેક આપણા વર હારે મેચિંગ થવું પડે ને. બાબા ડોસી બાબા હારે મેચિંગમાં રહેવું પડે કા, બરાબર ને? કેમ હાવ લંગાઈ ગયા? હે મેચિંગ રહેવું પડે. તો બસ હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી, કાલે પાછા મળશું ના બ્લોગ સાથે. ત્યાં સુધી તમે જય સ્વામિનારાયણ, બાય બાય. મસ્ત મજાની કમેન્ટ કરજો.